આજે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે છે. એક રિક્વેસ્ટ છે, પોતાની જાતને પ્રશ્ન પૂછજો કે જેટલા ઉત્સાહથી, જેટલા ઉમંગથી, જેટલા જોશથી આપણે દિવાળી, હોળી, ઉત્તરાયણ, ન્યૂ યર કે વેલેન્ટાઇન્સ ડે એવા બધા તહેવાર ઉજવીએ છીએ, એટલા જ ઉત્સાહથી આપણે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ઉજવીએ છીએ કે પછી માત્ર એક રૂટીનની ટેવ મુજબ મેસેજ ફોરવર્ડ કર્યા કરીએ છીએ. આજે આ વિડીયો ફોરવર્ડ કરવાની જરૂર નથી. આજે એકે મેસેજ ફોરવર્ડ કરવાની જરૂર નથી. જસ્ટ બી થેન્કફુલ ટુ ધ વિમેન ઇન યોર લાઈફ. જો ખરેખર તમને પોતાના જીવનમાં સ્ત્રીઓનું યોગદાન તમને અગત્યનું કે મહત્ત્વનું કે ખરેખર તમને ખૂબ જ એવું લાગ્યું હોય કે ના, આજે મારી હયાતી જે છે એ આ જે સ્ત્રીઓ કે લેડીઝ કે વુમેનના હિસાબે છે, જો તમને એવું લાગતું હોય તો ચોક્કસ એમને આભાર વ્યક્ત કરજો. હું ખૂબ ખૂબ આભારી છું તમામ વુમેન અથવા તો વુમેન પાવરને કે જે લોકોએ મારા જીવનને ખૂબ જ સુખકારી, આનંદકારી, સ્વસ્થપૂર્ણ પ્લસ મને આશીર્વાદથી અને એમની કેળવણીથી મને આજે આ લેવલ સુધી પહોંચાડ્યો છે. જે કંઈ પણ રોજબરોજની ઘટનાઓ છે કે જ્યાં ઘરની લેડીઝ સંકળાયેલી છે, ઘરના જે સ્ત્રી લોકો સંકળાય છે, જેમ કરીને મમ્મી છે, કાકી છે, વાઈફ છે, દીકરી છે, બહેન છે, તમામ માસી, ફોઈ, મામી, બધા જ લોકો, ઘણા લોકોને ફ્રેન્ડ્સ પણ હશે. તો આજે મેસેજ ફોરવર્ડ કરવાની જગ્યાએ એમનો દિલથી આભાર માનો. થેન્ક યુ ફોર બીઇંગ ધ પાર્ટ ઓફ માય લાઈફ. આઈ એમ રિયલી વેરી થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ. વિશિંગ યુ ઓલ a happy Women's Day.